પહેલા સૌથી પહેલા આહિર સેનાવતી આહિર સમાજ અને એમની સાથે બ્રહ્મદેવો સાધુ સંતો અને સર્વ ધર્મના લોકોએ એમને સપોર્ટ કર્યો, સહકાર આપ્યો છે અને અમે અહીંથી કહેવા માંગીએ કે એમના બધા જ વિવાદિત પુસ્તકો છે એની ઉપર પ્રતિબંધિત થવું જોઈએ અને એમણે હવે પછીથી સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓ ભગવાનો ઉપર બફાટ ના કરે એવી વિનંતી કરીએ છીએ, નહીં તો મોટું જન આંદોલન કરવાની ફરજ આ ભૂમિ ઉપરથી પડશે એવો સ્વામિનારાયણના સાધુનો જે રીતે બફાટ વધતો જાય છે અને પોતાના મનગળત રીતે જે વિચારો રજૂ કરે છે, પુસ્તકો લખે છે, પ્રવચન કરે છે, એ જોતા એનો ઠેર ઠેર વિરોધ ઉઠી રહ્યો છે અને કબરાધામના બાપુએ તો ઉપવાસ પર પણ ઉતરી જવાની તૈયારી કરી લીધી છે। ત્યારે મિત્રો, આ સ્વામીના જે કોઈ લેભાગુ સાધુ સંતો ભગવાન શ્રી કૃષ્ણથી લઈને અનેક દેવદેવતા વિશે જે કંઈ એલફેલ બોલે છે એને લઈને ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર શ્રીને હીરાભાઈ જોટવાની રાહબરી હેઠળ ગુજરાત આહિર સેના દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને એમાં એવું જણાવ્યું હતું કે જો હવે આ સ્વામિનારાયણના સાધુઓ ધર્મ વિશે, સનાતન ધર્મ વિશે એલફેલ બોલશે તો તે સલાવી લેવામાં આવશે નહીં। તો કલેક્ટર ઓફિસ કલેક્ટર સાહેબને ભલામણ સહ વિનંતી કરવામાં આવી છે કે ઘણા સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ ક્યાંય ને ક્યાંય વારંવાર સનાતન ધર્મના દેવી દેવતાઓ ઉપર, ભગવાનો ઉપર ટીકા ટિપ્પણી કરે છે અને બફાટ કરે છે। એમાં ખાસ કરીને જોઈએ તો એમના પુસ્તકોમાં જે રીતે વર્ણવ્યું છે કે સનાતન ધર્મ સૌથી જૂનો ભગવાન શિવથી શરૂ થયું, એમને બદલે એ એમનાથી પણ પહેલા હોય એમ એવી વાત કરે ક્યારેક કે અમારા ફલાણા સાધુ ગંગા નદીમાં ગયા, ગંગામાં પગ બોળ્યો એટલે ગંગા પવિત્ર થઈ। ક્યાંય એમ કીધું કે અમારા સાધુના સપને આવ્યા અને ભગવાન કૃષ્ણને દ્વારકા લઈ આવ્યા। આવી રીતે રામ, કૃષ્ણ, શિવ યા તો હનુમાન યા તો જેટલા પણ સનાતન ધર્મના દેવી દેવતાઓ છે એમના માટે એથી ખૂબ આગળ હોય અને એથી પોતા મોટા ભગવાન હોય એવો બફાટ કરી રહ્યા છે। મને એમ લાગે છે કે એમણે જેમ સનાતન ધર્મ મૂળ છે એ પછીના ઘણા બધા ધર્મો અલગ અલગ થયા, એમણે પણ એક અલગ ધર્મ સ્થાપવાનો પ્રયાસ કરે, એમના પણ અમને વાંધો નથી, પણ એ સીધી વાત છે કે સનાતન ધર્મ એ સનાતન ધર્મ છે, એમની હારે સરખાવી શકે નહીં કે એને નીચો બતાવી શકે નહીં, એમની વાત જે કરવી કરે। પણ હવે પછી ક્યાંય પણ એ સનાતન ધર્મ વિશે ટીકા કરશે તો સોમનાથની ભૂમિમાંથી મોટું આંદોલન થશે। એમનો પડકાર પહેલા સૌથી પહેલા આહિર સેનાવતી આહિર સમાજ અને એમની સાથે બ્રહ્મદેવો સાધુ સંતો અને સર્વ ધર્મના લોકોએ એમને સપોર્ટ કર્યો, સહકાર આપ્યો છે અને અમે અહીંથી કહેવા માંગીએ કે એમના બધા જ વિવાદિત પુસ્તકો છે એની ઉપર પ્રતિબંધિત થવું જોઈએ અને એમણે હવે પછીથી સનાતન ધર્મના કોઈ પણ દેવી દેવતાઓ ભગવાનો ઉપર બફાટ ના કરે એવી વિનંતી કરીએ છીએ, નહીં તો મોટું જન આંદોલન કરવાની ફરજ આ ભૂમિ ઉપરથી પડશે એવો ગીર સોમનાથના સનાતન ધર્મ પ્રેમીઓની લાગણી અને માગણી છે ને એમના વતી આજે એટલા જ પ્રતિનિધિત્વ આવ્યા, પણ જરૂર પડશે તો તમામ લોકો આવશે એવી જાહેર ચેતવણી આપું છું। જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, જય શ્રી રામ। આજરોજ જિલ્લા કલેક્ટર શ્રી ગીર સોમનાથને આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા દરેક સમાજના આગેવાનો, સાધુ સંતો, બ્રહ્મ સમાજ દરેક દ્વારા જે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા અવારનવાર એના પુસ્તકોમાં અને એના સાધુઓ દ્વારા જે બફાટ કરવામાં આવે છે, હિન્દુ સમાજને નીચો દેખાડવામાં આવે છે, એના વિશે આજરોજ જિલ્લા કલેક્ટર શ્રીને અમારું એક જ નિવેદન હતું કે આવા તમામ પુસ્તકોને તાત્કાલિક ધોરણે રદ કરવા, આવા વિડીયોઝ છે એના વિરુદ્ધની કાર્યવાહી કરવી અને હિન્દુ સમાજને ખતરામાંથી કાઢવા માટે આ વસ્તુ કરવી જરૂરી છે। એટલે આજરોજ આહિર સેના ગીર સોમનાથ જિલ્લા દ્વારા અને સર્વે હિન્દુ સમાજ દ્વારા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું।